નવમા શિવલિંગ છે એનું નામ છે વૈદ્યનાથ મહાદેવ. રાવણે કૈલાસમાં અદ્ભુત તપ કર્યો છે અને એટલું કઠોર વ્રત કર્યું કે એક એક મસ્તક કાપીને યજ્ઞ કુંડમાં હોમવા માંડ્યો. સાહેબ, લોકોએ રાવણને વગોવી દીધો છે. લોકોએ રાવણને વગોવી દીધો છે સાહેબ. પણ જે રાવણમાં તાકાત હતી ને એવી તાકાત આ વિશ્વમાં બીજા કોઈ પાસે હતી નહીં. હો સાહેબ, તમે જો છોકરાઓના આપણે નામ પડતા હોય તો કોઈ એવો વિચાર કર્યો કે આપણે આપણા છોકરાનું નામ રાવણ પાડીએ? આપણે એવો વિચાર કરીએ કે આપણે આપણા છોકરાનું નામ રામ પાડીએ? બધાને રામ જેવા બનાવવા છે, પણ કામ કેવા હોય છે? ખાલી નામથી કઈ ન થાય, કામ એવા હોવા જોઈએ. આ રાવણથી એક જ ભૂલ થઈ હતી, એક જ ભૂલ. અને હું એમ કહું છું આ કોઈ પ્રકારની ભૂલ ન કહેવાય. આ તો શ્રાપ મળ્યો છે. શ્રાપનો પ્રાયશ્ચિત માટે થઈને ભૂલ કરવી પડી અને ભૂલ માટે ભગવાન એના માટે આવ્યા છે. નકલ એ રાવણને કુંભકર્ણ તો એ ભગવાનના દ્વારના એ સૈનિક એના ગણ હતા. એને સનત કુમારોએ શ્રાપ દીધો છે ને પૃથ્વી ઉપર અવતરિત થયા છે. હવે અવતરિત થયા છે, શ્રાપ મળ્યો છે, તો ભગવાને એમ કીધું તમે ચિંતા ન કરો, તમે મારા દૂતો છો, તમે અવતાર લેશો તો હું અવતાર લઈશ તમારો ઉદ્ધાર કરવા માટે. તો આ તો ભગવાનની લીલા છે સાહેબ. પણ એને એક ભૂલ કરી જે ન કરવી જોઈએ. માં સીતાનું હરણ થયું, બસ એ ભૂલ. પણ રાવણ જેવો વિદ્વાન વ્યક્તિ બીજો કોઈ હતો નહીં અને થાશે પણ નહીં. હો, રાવણ રચિત જે શિવ તાંડવ સ્તોત્ર છે એ સ્તોત્રનો જેવો તેવો વ્યક્તિ અર્થ ન કરી શકે. અદ્ભુત સ્તોત્ર એને રચના કરી છે, અદ્ભુત સ્તોત્ર સંસ્કૃતમાં. અને જ્યારે જ્યારે એ તાંડવ ગાય ને ત્યારે ભગવાન ભોળાનાથને આવવું પડે સાહેબ. આ તાકાત હતી રાવણમાં. અને વિદ્વાનમાં વિદ્વાન એ સમયમાં હોય તો એ છે રાવણ. જટા કટા હસમ ભ્રમણ ભ્રમણ નિલિંપ નિર્જરી વિલોલ વિચ્ચી વલ્લરે વિરાજમાન મૂર્ધની ધગત 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 વલા લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ. અદ્ભુત સ્તોત્ર છે એનું અને બધા ગાય ન શકે સાહેબ. તો રાવણે એવું કઠોર વ્રત કર્યું છે, તપ કર્યું છે. ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે એક એક મસ્તક એ યજ્ઞમાં હોમવા લાગે છે. અને એ જ સમયે ભગવાન હર 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 મહાદેવ પ્રસન્ન થયા. રાવણને કહે, બોલ બોલ રાવણ, તારે શું જોઈએ છે? તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું સાહેબ. ભક્તિ કેવી હોવી જોઈએ? ભક્તિ કરતા કરતા આપણા પ્રાણ વયા જાય ને તોય આપણને ચિંતા ન થવી જોઈએ એવી ભક્તિ આપણી હોવી જોઈએ સાહેબ. બ્રાહ્મણો ઉપર ભગવાન ભોળાનાથના બધા જ હાથ છે સાહેબ. અને ખરેખર એક વાત કહું ને તો અત્યારે જે કથા ચાલે છે ને, રાવણની કથા હાલે છે સાહેબ. મેં કહ્યું ને કે લોકોએ રાવણને વગોવી દીધો છે, પણ હકીકતે તમે જોવો ને તો જ્ઞાનમાં શ્રેષ્ઠ, કર્મમાં શ્રેષ્ઠ, ભગવાનને પ્રસન્ન કરવામાં શ્રેષ્ઠ જે રાવણ હતા ને વિદ્વાન, એના જેવું બીજું કોઈ વિદ્વાન હતું નહીં અને હવે ભવિષ્યમાં થાશે નહીં સાહેબ. જેને જે કેવું એ કહે રાવણ વિશે. આ સંસારમાં વ્યક્તિ આવે એનો એક ક્રમ હોય છે.
એ ક્રમ પ્રમાણે એનું કર્મ કરતો હોય છે. હવે આપણે આ જન્મમાં કંઈક ને કંઈક કુંડાળા કર્યા હોય તો આવતા જન્મમાં એ આપણે ભોગવવું પડે. તો જેવું કર્મ કર્યું એવું ફળ આપણે ભોગવવા માટે તૈયાર રહેવાનું છે. કદાચ આપણે ખરાબ કર્મ ન પણ કર્યું હોય, હમણાં જ આપણે કથા ગઈ ને, ગૌતમ ઋષિને અહલ્યાનો કોઈ અપરાધ નહોતો, એના આંગણામાં ગાય આવીને બીમાર હતી ને મરી ગઈ તો એને ગૌ હત્યાનો પાપ લાગ્યું. એને ગાયને મારી નથી તો એનો કઈ વાક નહીં, એનો કોઈ ગુનો નહીં, પણ ઋષિવરોએ એને શ્રાપ આપ્યો. બસ એવી જ રીતે આ રાવણ ને કુંભકર્ણ એનો કોઈ વાક નથી સાહેબ. એ તો ભગવાનના દૂત છે, ભગવાનના રક્ષક છે. અને ભગવાન જ્યારે મહેલમાં અંદર ગયા ત્યારે એને દૂતને કહ્યું હતું કે તમે કોઈને અંદર ન આવવા દેતા. સનત કુમારો ત્યાં આવ્યા અને એને અંદર ન જવા દીધા, ત્યારે સનત કુમારો એને શ્રાપ આપ્યો છે. એ રાવણને કુંભકર્ણ, એ શિશુપાલને દંતવક્ત્ર, તો એમાં એનો કોઈ વાક નથી. પણ સનત કુમારોએ જે શ્રાપ આપ્યો છે એ તો એને ભોગવવો જ પડે. ભગવાન પછી બારે આવ્યા અને ભગવાને કહ્યું કે મેં એને ના પાડી હતી. સનત કુમારોએ કહ્યું હવે શ્રાપ આપ્યો છે, હવે શું કરવું? જો પ્રેમ ભાવથી ભજશે તો 7 અવતાર લેશે, અને વેર ભાવથી જો ભજશે તો 3 અવતાર લેવા પડશે. તો ભગવાનના દૂતો કે અમારે 7 જન્મ નથી લેવા, 7 અવતારો નથી લેવા, આટલો બધો સમય અમે તમારાથી દૂર ન લઈ શકીએ પ્રભુ, અમે વેર ભાવથી તમને ભજશું. એ ભગવાનના દૂતોનું નામ છે જય અને વિજય. તો એ રાવણે શિવના પરમ ઉપાસકે ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને કહ્યું કે બોલ, તારે શું જોઈએ છે રાવણ? તારે જે જોતું હશે હું તને આપીશ. અને ત્યારે કહ્યું કે હે પ્રભુ, હું આપને લંકામાં લઈ જવા માંગુ છું, આપ મારી સાથે પધારો. ભગવાન શિવે કહ્યું હું તારા સાથે આવવા તૈયાર છું, પણ એક મારી શરત છે, રસ્તામાં જતા તું જો મને નીચે રાખી દઈશ તો એ જગ્યાએ હું સ્થિર થઈ જઈશ. રાવણે કહ્યું ઠીક છે, હું આવવા માટે તૈયાર છું. રાવણે પણ હા પાડી. એની સાથે એના દૂતો છે. ભગવાન શિવ લિંગ સ્વરૂપે આજે પ્રગટ થયા અને શિવલિંગને લઈ અને આજે એ રાવણ નીકળ્યા છે. કૈલાસથી લંકા જતા આ બધી શિવજીની માયા છે. એ શિવલિંગનો ભાર એટલો અપ્રતિમ અદ્ભુત છે કે કોઈ ઉઠાવી ન શકે સામાન્ય એવો વ્યક્તિ, પણ એ રાવણે ઉઠાવ્યો છે. રાવણનો ભાવ છે એટલા માટે, બાકી કોઈ શિવલિંગ ઉપાડી શકે? આ કઈ થોડું પિક્ચર છે? પણ રાવણે ઉઠાવ્યો છે. પણ ભગવાનની માયા જોવો, ભગવાનને જે જગ્યાએ સ્થિર થવું હોય ને એ જ જગ્યાએ ભગવાન સ્થિર થાય. એને જે જગ્યાએ જવું હોય એ જ જગ્યાએ ભગવાન જાય. હું ને તમે લઈ જાય એ જગ્યાએ ન જાય. આને રાવણને લંકામાં લઈ જવાતા શિવજીને. શિવજી કેવો, તે ભલે મને પ્રસન્ન કર્યો પણ મારે ત્યાં નથી આવવું. અને ત્યારે રાવણે એની સાથે જે એના અનુચરો, એના ગણો, એના ભક્તો કયો, ગોવાળિયા કો, એ બધા ભેગા હતા ને. રાવણે કહ્યું થોડીક વાર તમે આ શિવજીને રાખો, હું હમણાં આવું છું. એના ભક્તો, એના ગોવાળિયાઓએ હાથમાં શિવલિંગને રાખ્યા છે. રાવણને આવવામાં થોડી વાર લાગી. બન્યું એવું, આ શિવજીએ એનું વજન વધાર્યું.
અને પેલા ગોવાળિયાઓએ ભક્તોએ સહન ન કરી શક્યા એટલે એ લિંગને ધરા ઉપર એને મૂકી દીધી. રાવણને આવવામાં એક મુહૂર્ત જેટલો સમય લાગ્યો અને અહીંયા જમીન ઉપર શિવલિંગ મુકાઈ ગઈ છે. અને શિવજીએ તો કહ્યું હતું રાવણને કે જે જગ્યાએ શિવલિંગ નીચે રખાશે ત્યાં હું સ્થિર થઈ જઈશ. અને આ વજ્રના સારથી બનેલું લિંગ જે જગ્યાએ સ્થિર થયું એ શિવલિંગનું નામ પડ્યું છે વૈદ્યનાથ મહાદેવ. બોલીએ શ્રી વૈદ્યનાથ મહાદેવ કી